પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુવનેશ્વરમાં ચાલી રહેલા 59માં ડીજીપી આઈજીપીના અખિલ ભારતીય સંમેલનમાં થશે સામેલ. સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર થશે ચર્ચા. કાયદો અને વ્યવસ્થાને જાળવવામાં આવતી ચેલેન્જો સામે પણ રણનીતિ કરાશે તૈયાર. ચક્રવાતી તોફાન ફેન્જલ આજે બપોરે પોંડિચેરીના મહાબલીપુરમ અને કરાઈકલની નજીકના દરિયા તટે ટકરાવાની શક્યતા. ચેન્નાઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, હવાઈ સેવાઓ કરાઈ રદ. તમિલનાડુના સીએમએ સાવચેતીના પગલે યોજી બેઠક. રાહત અને બચાવ એજન્સીઓ એલર્ટ પર. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું સંભલની મુલાકાતે. ભાજપ અને સમાજવાદી પાર્ટીના એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ. જિલ્લામાં શાંતિ જાળવવા વહીવટીતંત્ર દ્વારા ગોઠવાયો કડક સુરક્ષા બંદોબસ્ત. ભાજપના આમ આદમી પર પ્રહાર, કહ્યું આપ હવે ગુંડાઓની પાર્ટી બની ગઈ છે. ગેંગસ્ટરો આપનું કરે છે સમર્થન. આપના ધારાસભ્ય નરેશ બાલિયાન પર વસૂલી કરવાનો લગાવ્યો આરોપ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના પ્રવાસે. સુરતના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની લેશે મુલાકાત. તો વડોદરામાં ગતિશક્તિ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહમાં આપશે હાજરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનું કર્યું લોકાર્પણ. પુસ્તક મેળામાં 147 પ્રકાશકોના 340 સ્ટોલ ઉપલબ્ધ. બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન. અમદાવાદીઓ 8 ડિસેમ્બર સુધી પુસ્તક મેળાનો લઈ શકશે લાભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદ અને વડોદરાને અનેક વિકાસ કાર્યોની મળશે ભેટ. આણંદના સોજિત્રા ખાતે બાયોગેસ અને ખાતર ઉત્પાદન પ્રોજેક્ટના અંતર્ગત એમઓયુ થશે સંપન્ન. વડોદરામાં 600 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. અટલાદરા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કરશે લોકાર્પણ. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંઘર્ષ વિરામ સ્વીકાર્યાના આપ્યા સંકેત. બદલામાં નાટો પાસેથી સુરક્ષાની માંગી ગેરંટી.